હિંમતનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીએ નકશા સાથે નવું નોટિફિકેશન બહાર પાડતા જ વિરોધનો સૂર ઉગ્ર બન્યો। આ કાયદા અંતર્ગત જમીન સંપાદનમાં 40% કપાતનો નિયમ છે, જે ખેડૂતો અને બિલ્ડરો બંને માટે મોટો આર્થિક ફટકો છે। આ મુદ્દે હિંમતનગર સહકારી જીન ખાતે મળેલી બિલ્ડરોની બેઠકમાં તેઓએ આ કાયદાનો વિરોધ કરી ખેડૂતોના સમર્થનમાં હોવાનું જણાવી દીધું છે। આ તબક્કે બિલ્ડરોએ સ્પષ્ટતા કરી છે કે હિંમતનગરના વિકાસ માટે હુડાની કોઈ જરૂર નથી। અહીં રોડ રસ્તાની પૂરતી સુવિધાઓ પહેલેથી જ છે અને શહેર એટલું મોટું નથી કે હુડા જેવી ઓથોરિટીની જરૂર પડે। આ નિયમથી તેમની અગાઉ ખરીદેલી જમીનોમાં પણ મોટા પાયે નુકસાન થઈ રહ્યું છે અને તેમના નવા પ્રોજેક્ટ્સ પણ અટકી ગયા છે। હિંમતનગરની આજુબાજુના વિવિધ 11 ગામો જે હુડાની અંદર સંમલિત કર્યા છે, મુખ્ય માંગણી ખેડૂતોની 40% કપાત। 40% કપાતનો વિરોધ એટલા માટે કે નાના અને સીમાંત ઘણા ખેડૂતો છે કે જે 40% કપાત પછી જમીન વિહોણા થાય એવા છે। એટલે જ્યાં ખેડૂત મજબૂત ના હોય ત્યાં બિલ્ડર મજબૂત ન જ હોય। આવી પરિસ્થિતિમાં અમે પ્રથમ દ્રષ્ટિએ ખેડૂત છીએ, એટલે ખેડૂત તરીકે હંમેશા ખેડૂત અને કિસાનોની સાથે જ રહીશું। તો આજ અંગે વધુ વિગત મેળવી લઈએ। સંવાદદાતા જુગનુ અમારી સાથે જોડાઈ ગયા છે। જુગનુ, હિંમતનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીએ નકશા સાથે નવું નોટિફિકેશન બહાર પાડ્યું, તેનો વિરોધ શું વિગતો? સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર ખાતે ખાસ કરીને 10 વર્ષમાં આ બીજી વાર હુડા માટેનું નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે અને નોટિફિકેશન જાહેર કરતા બાદ તરત જ ખેડૂતોમાં અને ખાસ કરીને કોન્ટ્રાક્ટરોમાં, બિલ્ડર્સમાં મોટો વિરોધ ઉભો થયો છે। હાલમાં હિંમતનગર અને આજુબાજુના 11 ગામોનો હુડામાં સમાવેશ કરવામાં આવ્યો છે। હવે આ 11 ગામો એવા છે કે ત્યાં હાલમાં જમીનના ભાવ 1 વીઘાના 1 કરોડ રૂપિયા બોલાઈ રહ્યા છે, ત્યારે જે હુડાની અંદર 40% જમીનોની કપાત થાય છે અને સરકાર દ્વારા જંત્રીના ધોરણે તે લોકોને વળતર આપવાનું નક્કી કરાતા માત્ર જે જમીનના ભાવ કરોડો રૂપિયા છે તે જમીનના માત્ર 5 લાખથી 6 લાખ જેટલા રૂપિયા મળી રહ્યા છે, જેને લઈને ખેડૂતોમાં અસંતોષ જોવા મળ્યો છે। આ ઉપરાંત 40% કપાત, જે મકાન બનાવવાનું હોય તેમાં 30% માર્જિનની જગ્યા મૂકવાના નિયમો લગાવવામાં આવે છે અને આ બધાને લઈ અને બિલ્ડર લોબી પણ અત્યારે ખુલીને સરકારના વિરોધમાં આવી છે। અત્યારે હાલમાં બિલ્ડરોએ ખેડૂતોને ટેકો જાહેર કર્યો છે, બેઠકો થઈ રહી છે, 11 ગામમાં ઠરાવ કરી દેવામાં આવે છે આ હુડા ના જોઈએ ત્યાં, અને બિલ્ડર લોબીએ પણ ગાંધીનગર મીટિંગ કરવાનું નક્કી કર્યું છે। નોંધનીય છે કે 10 વર્ષ પહેલા આ જ રીતે થયું હતું। હિંમતનગરમાં આંદોલનો થયા હતા, સતત 2 મહિના સુધી હિંમતનગરમાં આંદોલનો ચાલ્યા હતા અને અંતે સરકારે નમતું જોખવું પડ્યું હતું। ત્યારે આ વખતે ફરી એકવાર હુડાનું ગ્રહણ લાગતા ખેડૂતો અને બિલ્ડરોમાં નિરાશા જોવા મળી રહી છે અને તે લોકો આનો ખુલીને વિરોધ કરી રહ્યા છે। જી આભાર જુગનુ, સમગ્ર માહિતી આપવા બદલ।